હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો સતત 14 દિવસની તેજીથી આજે તેજીમાં બ્રેક લાગી છે અને ગ્રીફ્ટ નિફ્ટી 25,181 173 પોઈન્ટનો ઘટાડો એમાં દેખાડી ગયો છે. બજારને ઘટવા માટેનું કોઈ કારણ જોતું હતું અને એ અમેરિકામાં કાલે બજાર ખૂબ ઘટ્યું અને આજે ભારતીય બજાર પણ ઘટશે. પરંતુ ડિફેન્સ સેક્ટરમાં કાલે જે મંજૂરી મળી 1,43,000 કરોડની રક્ષા સાધનો ખરીદવાની, એમાં હેલિકોપ્ટર અને તમામ વસ્તુઓનો સમાવેશ કરે. શિપિંગ શેરો પણ તેજીમાં રહે છે. કાલે મધર.com સારામાં સારી તેજીમાં ચાલી રહ્યો હતો અને 99% ખરીદી ભારતીય કંપની સ્વદેશી કંપનીઓ પાસેથી કરવાની આવી કાલે બેઠકમાં ચર્ચા થઈ. મિત્રો, હવે આજે આ બજારમાં શું કરવાનું? મિત્રો, ઘટાડો સતત કોઈ વધતો હોય અને ઘટાડો થાય એ એક તંદુરસ્તીનું કારણ છે. કેટલો ઘટાડો થશે એ જોવાનું રહે. મિત્રો, રામદેવ અગ્રવાલ માર્કેટ ગુરુ, તમે એમની વાતો સાંભળો તો તમને ભારતની ઇકોનોમી અને વિશ્વની ઇકોનોમીમાં શું પરિસ્થિતિનો છે એ તમને ખ્યાલ આવે. મિત્રો, ડર શેનો છે? બજારને ડર શેનો છે એ તમને ખ્યાલ આવે. ડરનું કારણ જો તમે સમજી જો તો તમે તેજી થશે કે મંદી થશે અને ડરનું કારણ કોણ ઊભું કરે છે, હકીકતમાં ડર કેટલો છે અને કારણ કેવડું મોટું બતાવવામાં આવે છે, આ બધી વાતો સમજવાની. ડરનું કારણ સમજી જશે તો ડર ચાલુ જશે. એક તરફી તેજીને કારણે બજારને ઘટાડવાનું નાનું કારણ મળી જાય તો પણ બજાર ઘટે. ઓલ ટાઈમ હાઈ પર બેઠા છે મિત્રો. બજારના અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર આપણે બેઠા, એટલું બજાર વધ્યું છે. 25,000 ઉપર 300 પોઈન્ટ ઉપર હાઈ બનાવી ગયો છે અને આ બજારમાં થોડુંક કરેક્શન આવે એના માટે ગભરાવાનું નથી. 25,000 નીચે સરકે બજાર તો થોડુંક લાગે કે ભાઈ બજાર ઘટ્યું છે. આપણે પણ ગ્લોબલ માર્કેટનો હિસ્સો છીએ. વિશ્વના જે સમાચારો હોય, વિશ્વની જે પરિસ્થિતિ હોય એની અસર પણ થયા વગર રહેતી નથી અને એ અસર દરેક માર્કેટમાં થાય છે. આપણી ઇકોનોમી ધીમી પડવાનો કોઈ ડર નથી. અમેરિકાની ઇકોનોમીમાં રોજગારી અને મંદીનો ડર સતાવી રહ્યો છે અને વારંવાર એ કારણ દર્શાવીને બજાર ઘટે છે અને ગ્લોબલ માહોલને કારણે બજાર ઘટશે. 24,950 એ ઘટાડાનો એક સપોર્ટ પોઈન્ટ છે. મેટલ અને આઈટી શેરોમાં સાવધાન રહેવાનું છે. એનું કારણ છે કે આઈટી શેરો જે છે એની મોટાભાગની કમાણી ગ્લોબલ કમાણી, વિશ્વની કમાણી છે. એમને વિશ્વના દેશો સાથે કામ કરવાનું છે, ત્યાંથી કમાણી લાવવાની. એમનો બધો તો ટાર્ગેટ મોટા ભાગનો આઈટીનો જો 2 વર્ષથી ન ચાલ્યા હોય તો એ કારણ એ રહ્યું છે. અને આઈટીની કંપનીઓ બહુ સારી છે. આઈટીની કંપની પાસે ખૂબ પૈસા છે, પરંતુ તેમની ચાલ બહુ ધીમી છે. આઈટી શેરોની ચાલ, આઈટી શેરોમાં વિદેશોમાંથી મોટાભાગનો આધાર રહેલો છે. હવે આપણે આ બજારમાં ખરીદી ક્યાંથી કરવાની? મિત્રો, કયા શેર ખરીદવાના અને ખરીદીની સ્ટ્રેટેજી કઈ રીતે બનાવવાની? ધારો કે કોઈને બજાર ઘટે અને નવા શેરો લેવા છે તો કયા શેરો લેવા? ખરીદી બહુ ધીમે કરવાની અને થોડા શેર લેવાના. જે કંપનીઓ સારી છે, ગુડ કંપની છે, એના ફંડામેન્ટ જોરદાર છે, એના સેક્ટર સારા છે, આવી કંપનીઓની સારી કંપનીઓ કહેવાય. ધારો કે ડિફેન્સ સેક્ટર, રેલવે સેક્ટર,
ફાર્મા સેક્ટર, આ બધા સેક્ટરો સારા સેક્ટરો કહેવાય. પછી રિન્યુએબલ એનર્જી સેક્ટર, જે સેક્ટરનું ભવિષ્ય ઉજળું છે, ઈવી વાહનોનું સેક્ટર, આ સેક્ટરની સારી કંપનીઓ જે છે એ ઘટે તો આવી કંપનીમાં ધ્યાન આપવાનું અને આવી કંપનીમાં ધીમે ધીમે ખરીદી કરવાની. આવનારા સમયમાં જે કેમિકલ સેક્ટર નથી ચાલ્યું એ પણ ફોક્સમાં રહી શકે એમ છે. કેમિકલના શેર 2-2.5 વર્ષથી બિલકુલ ચાલ્યા નથી અને કેમિકલના જે જોરદાર શેરો છે, જેના ફંડામેન્ટ બહુ મજબૂત છે, જે ડેબિટ ફ્રી કંપનીઓ છે, આવી કંપનીઓમાં ઘટાડે પોઝિશન બનાવે. મિત્રો, દરેક સેક્ટરના સારા સારા શેરો લેવાના, બધા શેરો એક સેક્ટરના નહીં લેવાના. ફાર્મા છે, ડિફેન્સ છે, રેલવે છે, રિન્યુએબલ એનર્જી છે, શુગર સેક્ટર છે, સિમેન્ટ સેક્ટર છે, આવા તો હજારો સેક્ટરો છે. આઈટી સેક્ટર છે, એમાંથી સારી સારી કંપનીઓ ગોતી ભલે આપણી ધીમી ખરીદી હોય. હમણાં એક મારા મિત્રની કોમેન્ટ આવી હતી, એણે 20 થી 25 કંપનીઓ લીધી છે. એનો પોર્ટફોલિયો ભલે 75,000નો હોય, પરંતુ 10, 20, 25 એની શક્તિ મુજબ એણે મસ્ત પોર્ટફોલિયો બનાવ્યો. દરેક સેક્ટરનો એમાં સમાવેશ થતો હતો. આ રીતે તમારા પોર્ટફોલિયોને મેનેજ કરો અને થોડા ઉમેરતા જાઓ. એક દિવસમાં શેર બજારમાં કશું થતું નથી, ટૂંકા ગાળામાં શેર બજારમાં કોઈ થતું નથી. તમારે ખરીદી કરવાની છે સારી કંપની, એને તમે સમય આપશો તો એ વટવૃક્ષ બનશે. તમારે છોડ રોપવાનો છે, રોપ્યા પછી તમારે એને પાણીનું સિંચન કરવાનું છે. એનો સમય આવશે એટલે એમાં ફળ આવશે. એને 3 કે 4 વર્ષનો સમય આપો, એમાં ફળ આવશે અને એ ફળ તમને મજબૂત લાગશે. તમે આજ ₹100 આજની આજ ફળની અપેક્ષા રાખતા હો તો થોડીક તેજી થશે, દોડશે, વળી એ શેરમાંથી તમે નીકળી જશો, 5-10% પ્રોફિટ લઈ બીજી કંપનીમાં જશો. પરંતુ આ લોબે ગાળે ઘણી કંપનીઓ વચમાં એવી આપણને મળી જોઈએ કે આપણે લોસ કરી શકીએ. પરંતુ સારી કંપની, વ્યવસ્થિત કંપની, સારા સેક્ટરની કંપની મળી ગયું હોય તો એની 1-2 વર્ષ 4 વર્ષ હોલ્ડ કરી શકાય, તો જ આપણને સારું એનું પરિણામ આપણે મળી શકે. મિત્રો, કેમિકલ સેક્ટર, ડિફેન્સ સેક્ટર, રેલવે સેક્ટર, રિન્યુએબલ એનર્જી સેક્ટર, આ સેક્ટર ફોક્સમાં રાખો. ઘટાડે થોડી ક્વોન્ટિટી લેવાની. એનું થોડી ક્વોન્ટિટી લેવાનું કારણ શું છે કે તમારી શક્તિ મુજબ તમારા જેટલી તમારા પાસે હોય ને તમે ગમે એ ભાવે કંપનીમાં પૈસા નાખી દો, ખાલી બજાર ઘટે, એનાથી વધારે કંપની ઘટે. તમે થોડી ક્વોન્ટિટી લીધી હોય તો તમે બીજી થોડી ક્વોન્ટિટી લઈ શકો નીચા ભાવની. એનાથી ઘટે તો બીજી થોડી ક્વોન્ટિટી લઈ લો. તમારે જે લેવાનું હોય એના 4 ભાગ પાડી દો મિત્રો, તો તમે સરખી રીતે વ્યવસ્થિત રોકાણ કરી શકશો. થેન્ક યુ, આભાર.